નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમારા પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપનો આ શેર હોય તો તમે ચેતી જજો. એવું છ બ્રોકરેજ સલાહ આપી રહ્યા છે અને આગળ આ શેરમાં શું કરવું એ પણ બ્રોકરેજે જણાવ્યું છે. તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને શું જો પોર્ટફોલિયોમાં હોય તો સેલ કરી દેવો કે હોલ્ડ કરવો એના વિશે પણ આપણે માહિતી જોઈએ. મિત્રો, વાત કરીએ આપણે ટાટા ગ્રુપની કંપની ટાઇટનના શેરમાં 6 મહિના રોજ જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. માર્ચ 2024ના ક્વાર્ટરમાં નફો અને આવકમાં વધારો તો થયો, પરંતુ તે આશા પ્રમાણે ન રહ્યું, જેથી ઘણા બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી દીધી છે. તેની અસર શેરમાં વેચવાલીના રૂપમાં જોવા મળી છે. બીએસઈ પર શેર સોમવારે લાલ નિશાનમાં 3481 રૂપિયા અને 10 રૂપિયાના ભાવ પર ખુલ્યા, જે થોડી વારમાં 8% ઘટીને 3257 રૂપિયા અને 5 પૈસાની નીચી સપાટી પર પહોંચી ગયા. ના પરિણામ તો સારા જોવા મળ્યા, પણ બ્રોકરેજનું અનુમાન હતું એવા જોવા નથી મળ્યા, જેથી કરીને સોમવારે શેરમાં 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો. આપણને શેરમાં સોમવારે ટાઇટનના શેર 7%ના ઘટાડા સાથે 3281 રૂપિયા અને 65 પૈસાના ભાવ પર બંધ થયા હતા. જ્યારે મંગળવારે પણ શેરમાં ઘટાડો યથાવત છે. કંપનીના શેર 0.85%ના ઘટાડા સાથે 3252 રૂપિયા અને 20 પૈસા ઉપર કારોબાર કરી રહ્યા છે. શેર માટે લોઅર પ્રાઇસ બેન્ડ 3181 રૂપિયા અને 90 પૈસા અને અપર પ્રાઇસ બેન્ડ 3888.90 રૂપિયા છે. સર્કિટ લિમિટ 10% છે. કંપનીની માર્કેટ કેપ 2.91 લાખ કરોડ રૂપિયા છે. માર્ચ 2024ના અંત સુધીમાં ટાઇટનના પ્રમોટરની હિસ્સેદારી 52.90% હતી, જ્યારે પબ્લિક શેર હોલ્ડરની હિસ્સેદારી 47.02% હતી. ટાઇટનના ક્વાર્ટર ચારના પરિણામ વિશે વાત કરીએ. જાન્યુઆરી માર્ચ 2024ના ક્વાર્ટરમાં ટાઇટનનો ચોખ્ખો નફો સ્ટેન્ડઅલોન બેસિસ પર ગત વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 7.1% વધીને 786 કરોડ રૂપિયા થઈ ગયો છે. માર્ચ 2023ના ક્વાર્ટરમાં તે 734 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન સ્ટેન્ડઅલોન આવક 17.4%ના વધારા સાથે 10,280 કરોડ રૂપિયા થઈ છે, જે માર્ચ 2023ના ક્વાર્ટરમાં 8,753 કરોડ રૂપિયા એટલે કે આવક અને નફો તો વધ્યા છે, પણ એક્સપર્ટના જે અનુમાન હતું એટલો નથી વધ્યો. પૂરા નાણાકીય વર્ષ 2024માં ટાઇટનની કુલ આવક સ્ટેન્ડઅલોન બેસિસ પર 20.1% વધીને 43,684 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા 36,361 કરોડ રૂપિયા હતી. ચોખ્ખો નફો 6.3% વધી 3,542 કરોડ રૂપિયા થઈ ગયો, જે નાણાકીય વર્ષ 2023માં 3,333 કરોડ રૂપિયા હતો. પછી આપણે વાત કરીએ કે આગળ માર્જિનમાં પણ ઘટાડો રહી શકે છે. માર્ચ ક્વાર્ટરમાં ટાઇટન માર્જિનમાં ઘટાડો નફામાં ઓછો ગ્રોથનું મુખ્ય કારણ રહ્યું. આવનારા સમયમાં જ્વેલરી સેગમેન્ટમાં માર્જિન ઓછું રહેવાનો અંદાજ છે, કારણ કે સોનાની વધતી કિંમતની સાથે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી વધી રહે છે. સોનાની ઉચ્ચ કિંમતો, ચૂંટણી અને લગ્નની ઓછી તારીખો કારણે આવનારા ક્વાર્ટરમાં માંગ પ્રભાવિત થઈ શકે છે. એટલે કે આવનારા ક્વાર્ટરમાં પણ આપણને માર્જિનમાં ઘટાડો જોવા મળી શકે છે ટાઇટનના. પછી આપણે વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ આ શેર ઉપર શું જણાવી રહ્યા છે. ઇન્ટરનેશનલ બ્રોકરેજ જેફરીસે ટાઇટનના શેર માટે હોલ્ડ રેટિંગ યથાવત રાખી છે. 3500 રૂપિયાના ટાર્ગેટ આપ્યો છે. નવમાં ઇન્સ્ટિટ્યુશનલે ઇક્વિટીઝે રેટિંગ ડાઉનગ્રેડ કરી હોલ્ડ કરી દીધી છે અને ટાર્ગેટ પ્રાઇસ 4106 રૂપિયાથી ઘટાડી 3867 રૂપિયા કરી દીધો છે. એક એમકે ગ્લોબલે ટાઇટનના શેર માટે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી 4150 રૂપિયા પ્રતિ શેર કરી છે. જોકે રેટિંગ ખરીદીની છે. મોતીલાલ ઓસવાલ અને ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદીની સલાહ છે અને ટાર્ગેટ પ્રાઇસ 4100 રૂપિયા અને 3950 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. યુબીએસ તરફથી ન્યુટ્રલ રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસ 3900 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. એટલે કે બધા જ બ્રોકરેજ હાઉસ શેરમાં ખરીદીની સલાહ તો આપી જ રહ્યા છે અને હોલ્ડ કરવાની પણ આપી રહ્યા છે. અને ટાટાનો શેર છે તો ઘટાડામાં તમને જેટલો મળે એટલો તમે ખરીદી શકો છો, કેમ કે ટાટા લાંબા ગાળે તો તમને નફો કરાવીને જ રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા ગ્રુપના શેર ટાઇટન વિશે, જેમાં કંપનીના ક્વાર્ટર ચારના પરિણામમાં આપણને નફો અને કંપનીનું રેવન્યુ બ્રોકરેજ હાઉસ કરના અનુમાન કરતા વધારે જોવા નથી મળ્યું, જેથી કરીને શેરમાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો. સાથે સાથે છ બ્રોકરેજે આ શેરમાં બાય અને હોલ્ડ રેટિંગ આપી છે, સાથે ટાર્ગેટ પ્રાઇસ પણ આપ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.